family, a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. Welcome back to our new vlog. કેમ છો બધા? I hope તમે બધા મોજમાં હશો અને જો નહીં હોય તો as usual અમારો ન્યૂ વ્લોગ જોઈને મોજમાં આવી જ જવાના છો, કારણ કે હમણાંથી તો રોજ નવું નવું કાર લીધી, કારના કંકુ પગલા, કારનું ઇન્ટેરિયર ડિઝાઇનર, અને આજે તો છે અમારા આકાશ જીજુનો બર્થડે, એટલે તો હોલ ડે આજે મસ્ત સેલિબ્રેશન છે. પણ બર્થડે બોય જ અને એ બધા જ હજી તો ચલાલા છે, એટલે ત્યાંથી ધીમે ધીમે નીકળશે, પછી અહીંયા પહોંચશે. અરે મમ્મી, જય સ્વામિનારાયણ. અરે રાત્રે એ લગભગ વિશાલ આપણે કહેતા હતા વેલા નીકળી ગયા હશે. રાત્રે મેં લોકોનું ઓલું જોયું હતું ને, તો રાત્રે મતલબ કમસે કમ 8:30-9 વાગે લગી ત્યાં હતા. લાઇટિંગ જોવા રહ્યા હોય અહીંયા મસ્ત થાય, એટલે ઈ ત્યાં ઓલી બત્તી જોવા રહ્યા છે. એટલે અરે રાત્રે બહુ મોટા મમ્મી, 1-1.5 તો પાકો. પછી ઉતરા ભેગા સીધી નિંદર નો આવે, ફ્રેશ થાય, એટલે 2-2:30 વાગ્યા હશે એને હુતા. દર્શક જીજુ આવવાના જ કે નહીં અમરેલી? આજ નહીં આવે, નકર તેની હારો વી આવે શાંતિથી. આ થાક્યા હોય ને, એ તો એક તો વિશાલ આપણને તો લાગે ખાલી બેહું બાજુમાં, એને તો ડ્રાઇવિંગ કરવું. તો એવું છે. તો પપ્પા અત્યારે જતા રહ્યા છે મંદિરે. તમે આજે ડેનિમ નો શર્ટ પહેર્યો છે, તો વિચાર કરે અમે ડેનિમ ની જોડી પહેરીએ. હા, મારી પાસે ડેનિમ નો શર્ટ છે ને, તમારી હટો મુંબઈ થી લાવી હતી ને વિશાલ, તો ઈ જ તમે લીધો છે. એટલે જોઈએ બે મસ્ત મેચિંગ કરીએ, અને રાત્રે કદાચ કે બહાર જાશું તો રાત્રે પાછું બીજું 2-in-1 કરશું. હા, બર્થડે માં તો અલગ જ પહેરવાનું. બર્થડે માં તો મસ્ત અલગ પહેરશું, કારણ કે એ લોકો હજી લેટ આવશે, સાંજે બહાર જશું. પ્લાનિંગ એ લોકો જ ગોઠવો છે. એ લોકો જ કઈક ગોઠવો છે. આજનો વિડિયો બી બહુ મસ્ત છે. હા, બર્થડે છે ને, બર્થડે છે એટલે બહુ મસ્ત સેલિબ્રેશન થશે. તો ચાલો મસ્ત નાસ્તો કરીએ. પેલા નાસ્તો કરી લે. ભાઈ બોલો ને, ચેરમાં ઇસ્ત્રી કરવા કેમ બેસી ગઈ? અરે મેં આ પહેર્યું તો વિશાલે ડેનિમ નો શર્ટ પહેર્યો. ઓકે, મારું મેચિંગ કરવું છે. હા, તો વિશાલ કે તારી પાસે શર્ટ તો છે તો પહેર ને. તો શર્ટ ખોલ્યો તો આ શર્ટમાં તમને ખબર જ હોય કે ભાઈ કડચલી ઘા પડે, એટલે ઇસ્ત્રી કરવા. એટલે ઇસ્ત્રી આ છે, હું ઇસ્ત્રીમાં દઈ દઉં છું કપડા, પણ અત્યારે તમારે કોણ ઇસ્ત્રી કરાવે? એટલે મેં વિશાલને કીધું, મેં કીધું હું આપણે ઘરે ઇસ્ત્રી કરું, લાવો. મારા શર્ટ આપું બીજા? નહીં હો, એ તમારે બહાર ઘરે લેવાની. અત્યારે જો બે સ્લીવ તો થઈ ગઈ, હવે આગળનો મેચિંગ થઈ જાય છે એમને તો. હા, અને રાત્રે આજે આકાશ જીજુનો બર્થડે છે, તો રાત્રે મસ્ત સેલિબ્રેશન છે. ત્યારે મેં વિશાલને કીધું તે પાછા નવા મેચિંગ કરશું, કઈ બદલાવશું પાછા, ત્યારે પાછા મસ્ત બદલાવશું. તો અત્યારે જો હમણાં મસ્ત નાસ્તો બનાવી લઈએ. એટલે મેં કીધું, પછી મને યાદ આવ્યું, મેં કીધું મારી પાસે ડેનિમ નો શર્ટ છે, હું કેદી પહેરી. આપણે બેનો હારે લીધું તો વિશાલ મેં મુંબઈ થી. એવું છે? આ બંને શર્ટ? હા, મેચિંગ કરવા હતું. ઓકે, તમારો મુંબઈ થી લીધો તો આ હું ગિફ્ટ માં લઈ આવી હતી. આની યાર બીજો કયો હતો? બીજો છે ને બ્લુ, હજી હા બ્લુ નેવી બ્લુ, એટલે તઈ મેં આ લીધો તો ડેનિમ નો ત્યાંથી. ઓકે. સારું, હાલો હવે મસ્ત ઇસ્ત્રી કરીને પછી આપણે ભૂખ લાગી છે, પછી નાસ્તો કરી લઈએ આપણે. ડન. હા, મસ્ત આપણે મેચિંગ થઈ ગયું છે, એકદમ પરફેક્ટ હો પાછું. કારણ કે હવે એક સાથે મેં છે ને 3 શર્ટ લીધા હતા, એક મારા પપ્પા માટે, એક વિશાલ માટે અને એક મારી માટે. એટલે એની પાસે છે, એને જે હમણાં જ પહેર્યો તો, ક્યાંક ગયા હતા ને તે ડેનિમ પહેર્યો હતો, એટલે આજે પાછો મેં પહેર્યો અને વિશાલે પહેર્યો. મેં પહેલા પહેર્યો હતો. હા, પહેલા પહેર્યો. પછી મને યાદ આવ્યું, મેં કીધું મારી પાસે ડેનિમ નો છે, તો મસ્ત મેચિંગ કરી લીધું. અત્યારે અમે બે આની પહેલા વિશાલ આપણે દર્શક જીજુ બધા આવ્યા હતા તે મેચિંગ કર્યું હતું, ખબર? બહુ ટાઈમ પહેલા વરસાદ હતો, હું મારા પિયર થી જમવા આવી હતી. હા, મેરેજ પહેલા, ત્યારે મસ્ત મેચિંગ કર્યું આપણે બે. સારું, ચાલો ઈ કે બે આવશે ને એટલે કે તમે બે મેચિંગ કરવા છે. શું છે આ બધું? ફ્રૂટ ડીશ. આપણા બંને માટે ફ્રૂટ ડીશ બને છે અત્યારે. મમ્મી બી છે ને અત્યારે? હા, આપણે એમને શરદી થઈ છે એટલે વીમો છે થોડો. શરદી છે ને, નકર તો એને તો અત્યારે નકર કેળા આપણે રહ્યા ન હોય, એને અતિ પ્રિય છે કેળા, પણ શરદી વાળી થઈ ગઈ છે ને કારણે તો એટલે શરદી કેવરાવે. हारो तेरे जो इलायची बनाना है ना कल वो स्पेशल इतने ज्यादा प्रोटीन वाले और विदाउट एनी दवा. हाँ, दवा वगैरह. કારણ કે વિશાલ આની છાલ એટલી હદે જાડી હોય અને આની છાલ એટલી પાતળી હોય છે. હજી કાચા છે વિશાલ, અને તોય તે એકદમ જો આવું બ્લેક થઈ જશે ને બનાના, તોય પાકશે, તોય તે અંદરથી સેજ પણ ચાંદી નથી નીકળતી. અગર આપણે જો નોર્મલ કેળા છે પોચું ન હોય કઈ. હા, અને આપણું નોર્મલ કેળું છે ને જે ઈ વધીને 5-6 દિવસ રહે ને એટલે પોચું પડવા મળશે. દવામાં પલાળેલા હોય ઓલા નથી ત્યાં એની પાસે, નકર તો ઈ જ લેતા આપણે.
અને આ જે છે ને ઈ પ્યોર નેચરલ કે આ છે ને કમસે કમ આખી છાલ 6-7 દિવસમાં કાળી થઈ જાય ને તોય અંદર એવું ને એવું ફ્રેશ રહેશે અને છાલ તો હાવ કાગળ જેટલી પાતળી બહુ પાતળી બહુ પતલી છે એમાંથી છાલ કાઢતો હોય તો એ નથી તૂટી જાય છે તો આપણને એમ લાગે કે ભાઈ છાલ નીકળશે કે નહીં નીકળે તો તે જો મસ્ત ફ્રૂટ ડિશ રેડી થઈ ગઈ છે તો છે હિમાચલ પ્રદેશના એપલ તે વિશાલ સ્પેશિયલ મારા માટે લઈ આવ્યા છે યુએસએ ના હતા ત્યાં હા યુએસએ ના ઈ ઓલા ગ્રીન એપલ હતા પણ ખટુમરા હોય અને નાસ્પતિ મારા ફેવરિટ તો ચાલો અત્યારે મસ્ત ભગવાનને કરીએ ને આપણે બંને फ्रूट डिश નો लाવો लइए फाइनली अभी सभी रसोई हमारी बन के कंप्लीट हो चुकी है और यहाँ पे बाहर बज रहा है हॉर्न और हमारे बर्थडे बॉय एंड हमारी दीदी आ गए हैं घर पे वापस અને અહીંયા તમે જોઈ શકો છો કે અમારું ભદુ અને અમારો બર્થડે બોય આવી ગયા છે પાછા એ હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ આ બર્થડે બોય તો બહુ વાટ જો રહી બર્થડે બોય થોડું કામકાજ અટકી ગયું હતું એટલે હા 9 વાગે આવવાના હતા અને એની બદલે આવ્યા સીધા 11:30 વાગે 11:30 વાગી ગયા તો તો અમને એમ લાગતું હતું મમ્મી કે અમે કોઈ બપોર પછી આવવાના છે હવે બર્થડે ઉજવીને ગયા દર્શકભાઈ કે અહીંયા ઉજવી નાખી જઈએ વાડીએ કે બાજરાના રોટલા નડદની દાળ કરી નાખી કે મજા આવશે કે અત્યારે વરસાદની સીઝન છે ને કાલ વરસાદ હતો કે વાડીએ જવાય નહીં એ કાઈ નહીં બોર પછી ન્યા સેલિબ્રેશન કરીએ તો એટલા માટે એટલે ઓલમોસ્ટ રંધાઈ ગયું છે ભૂખા કેવા થયા છો નહીં ભૂખ્યા અમે ભૂખ લાગી જ નથી કાલ અમે ધરાઈ રહ્યા છીએ ઓહો થાક ને ખાધું કાલ તો અમે બપોરે 4 વાગે જઈમાં રાતે 12 11 11:30 જઈમાં વિચાર લે એટલે હવે અત્યારે ભૂખ જ નથી કદાચ તમે નહીં બનાવ્યું તો ચાલશે અમારે એવું છે ચાલો મમ્મી હવે ઓલમોસ્ટ મેન મમ્મીએ રાંધી નાખ્યું છે હવે ખાલી રોટલી બાકી રહી છે તો હવે રોટલી કરી નાખું તમે તો અંદર વ્યા ગયા સીધા મમ્મી પાસે ક્યાંક ખબર નહીં ધ્યાન ક્યાંય છે કે વિરલી કેમ ન આવી મને કહે છે કે હું તો વાટ જોઈ હમણાં રૂમમાંથી બહાર આવી આકાશને ભાઈ મને એમ કે વિરાલી બહાર છે આઈપેડમાં ચાલે છે આઈપેડ સ્વિચ ઓફ થઈ ગયું વિડીયોમાં જેમાં છે એટલે મને મૂકી દે ને પછી નિરાતે શૂટિંગ કરી પછી નિરાતે બેસીએ અને અમે એવા સમાચાર સાંભળ્યા ભાઈ કે બહુ લેટ આવ્યા રાતે હા 2 વાગી ગયા ઓહો તો હારા થઈ ગઈ છો હા થાકી ગયા એન્જોય પણ એન્જોય એટલી કરી અને હા થકાને એટલો લાગ્યો ફોટોગ્રાફી જોઈ અમે બહુ જબરદસ્ત એમ ક્લિક આવ્યા બધા બહુ મજા આવી ગઈ કલર કોમ્બિનેશન બધું બહુ જોરદાર છે ફરી આવે હા મમ્મી ઓલું ન જાવ તો એમ થાય એમ થાત કે આઠમમાં ગયા ને ક્યાંય ગયું જવાનું નહીં હરખું અમારે તો મસ્ત એન્જોય કરી લીધું અને અત્યારે એટલો થાકોડો છે મોઢા ઉપર જ મોઢું મારે ખુદ માયકું જો ને મોઢા પર વરસાદ નથી થઈ ગયો એટલે જ ને હવે આપણે જો રોટલી થાય ખાય રોટલી થાય જમીન તમે હુઈ જાવ તો ઉઠજો સીધા 4-5 વાગે એટલે નીંદર ઉડી જાય ને તો પછી સાંજે અમાર બર્થડે બોય નો બર્થડે હારો સેલિબ્રેટ થાય એક રોંડા કરશે ને હા આને નથી કરવું કે રોંડા કરી દે ભાઈ બોલો ને શું રસોઈ બનાવી આ તો તમાર ઘેર ઢીલા તો પાપડ થઈ રહે એમ ન હોય તો આજ તો વેફર તળવી છે મમ્મી બોલે રાખી છે થઈ રહ્યા પાપડ થઈ રહે કારણ કે આ તો બર્થડે બોય માટે સ્પેશિયલ બધું બનાવવું પડે ને હા તો જો મેનુ માં તો વિશાલ નો ફેવરિટ મસ્ત ભાત બાદ અને મસ્ત દાળ આપણી બને રેડી થઈ ગઈ છે જોરદાર જોરદાર દાળ શું બનાવ્યું બધાનું ફેવરિટ બટાટાનું બટેટાનું અને ઈ તો એટલું જોરદાર ને મસ્ત અને સાથે સાથે હવે બને છે મસ્ત રોટલી ને દડા અને રોટલી બને ને એટલે બેનની એટલા થાયકા છે ને મેં કીધું જમીન રેસ્ટ કરો તો મેં કીધું હાંજે આપણે કોટામાં રહેવું હા આજે બર્થડે છે ને પાછો બર્થડે છે જીજાનો કિંજલ બેન તો કહેતા હતા કે મેં કાલે જઈ કે અમે ફોરવેલમાં બર્થડે સેલિબ્રેશન કરી નાખ્યું એ રાત્રે જ થઈ છે કા હા અહીંયા રાત્રે જ કરી દીધું છે દીવ હતા ને લોકો હા હા કારણ કે એ લોકો 2 વાગે તો પહોંચ્યા દીદી કે એટલે પૂછીએ પછી ખબર પડે હવે નિરાતે મેં તો પૂછ્યું મસ્ત એ લોકો એન્જોય કર્યું પણ તે એટલા થાકેલા છે ને તો આપણે બપોર પછી મસ્ત એ લોકોને ક્યાં ક્યાં ગયા છે શું છે એ બધું નિરાતે બપોર પછી પૂછશું આપણે હા ફાઇનલી તમે જોઈ શકો છો કે બલૂન કે જેમ તમને લોકોને ગઈકાલના અમે લોકો કહીએ છીએ કે અમારા જીજાજીનો બર્થડે છે તો અહીંયા હેપી તો લગાડાઈ ગયું છે હવે બર્થડે બાબતે જે મોટી ધમાલ થઈ હતી ઈ કઈ ધમાલ થઈ હતી ને અમારે દોડવું પડ્યું તો એની વાહે અમારી કલાક બગડી છે અને 3 થી 4 ફિક્સ અમારો બગડી ગયો છે ટાઈમ એટલે ઈ બેનના બ્લોગમાં તમે જોજો કે ઈ કઈ માથાકૂટ હતી જેના હિસાબે અમારે ફરીથી બધું ચેન્જ કરવું પડ્યું તો હેપી અત્યારે થઈ ગયું છે મસ્ત તો ચાલો બર્થડે લગાવી ફટાફટ બલૂન ડેકોરેટ કરી લઈએ કારણ કે જીજાજીને જમાલ ગોટો પાઈને ઉડાવી દીધા હતા એટલે હવે ઉઠવાની તૈયારીમાં છે 4:30 હું તો ઉઠે જ ને ક્યાં ના હું 1 વાગે 2 વાગે તો 2 વાગ્યા ઉઠતા સવે એની ઉઠવાની તૈયારી છે 4:30 ઉઠી જ જાય 4:30 પોણા હું તો કેટલી ઊંઘ આવતી મેં તો બસ હું ગુવામ નહોતો અમારું કઈ આ બધું પડ્યું રે આમ નામ ત્યાં જો મસ્ત હેપી લગાડાઈ ગયું છે ફટાફટ નીચે બર્થડે લગાડી મસ્ત સેટઅપ ગોઠવી દે પછી તમને લાસ્ટ બ્લોગમાં બતાવીએ કામ ધંધો ચાલુ કરી દીધો કે બહુ મસ્ત કરી દીધો ભાઈ તો કરું તું ને ફાટા પડી ગયા ફટા પડી ગયા હેપી બર્થડે મસ્ત થઈ ગયું બહુ મસ્ત થઈ અને ગયું વિચાર વાર લાગી વિચાર કે 4:30 થયા તો તમારી બે બેનું કરતી તો હું પણ એ સિચ્યુએશન જ બહુ ઓલી થઈ ગઈ હતી
કે જે કઈ ભેગું થાય એમ નહોતું. હા અને હવે તમે પલ્લી ગયા મારા કપડા થોડા કોલા થઈ ગયા છે એટલે હવે ક્લોથ છે મસ્ત ચેન્જ હું અત્યારે પાર્સલ કરતો હતો બધાના હા અત્યારે માં ઓલું ઈચ્છા થઈ ગઈ છે અહીં તો મસ્ત ડેકોરેશન થોડું ઘણું બાકી છે પેન ઉપર બધું કરી લે પછી આપણે ઓલું રોઝ મિલ્ક મારું પી લઈ હા એ બધા પી લે કારણ કે ફૂલ ભૂખ લાગી ગઈ છે. એટલું બહુ મસ્ત લાગે છે આવું તો મારા બર્થડે ઉપર નથી પાડ વિચાર્યું હતું બધું બોલો હાથું બોલશે મેં તો વિચાર્યું હતું કેવી રીતે પ્લાન કરવો છે ખાલી ક્યાં વસ્તુ પ્લાન આવ્યો ધીમે ધીમે બાકી નક્કી જ નહોતું કે મારે શું કરવું કારણ કે વિશાલના birthday માં શું કરી દીધી એવું મને ન ગમે. હો મને ન ગમે celebration. ઠીક હવે. આ વચમાં રસ્તો શરૂ કરી દીધો એમ ને તમે તો વિશાલ બધું ફૂલ એવું હતું રૂમમાં પછી ફરીને લાવવું એટલે તમે કોઈ રસ્તો હતો ખાલી કરી નાખ્યો. હા મસ્ત એ હા ચાલો હવે ડેકોરેશન બાકી છે કમ્પ્લીટ કરીને પછી ફટાફટ રોઝ મિલ્ક પીએ પછી જીજેજી નો ઉઠે તો રેડી થવું છે હજી હા. લઈ લઈએ. હાલો ચાલુ ફટાફટ. ચાલુ ડેકોરેશન કરી કરીને એટલી ભૂખ લાગી ગઈ છે તે કાલે અમે લોકો ફ્રુટીલામાં ગયા હતા તો મસ્ત રોઝ મિલ્ક લઈ આવ્યા હતા કે આ વન ટાઈપ ઓફ છે દૂધ કોલ્ડ ડ્રિંક પીતા ખબર આપણે પહેલા શાશ્વતમાં પીતા ને હા. રોઝ મિલ્ક રોજ રોઝ મિલ્ક આજુ અમે પીવા જતા તો એવું જ વિશાલે સેમ મને ઘરે બનાવી દીધું છે કારણ કે વિશાલ મને પ્લેન દૂધ ભાવતું નથી એટલે વિશાલ કહે કે તું આ દૂધ કોલ્ડ ડ્રિંક નાખેલું પીને તો તને મજા આવે ને દૂધનું દૂધે એટલે અત્યારે જો બધા માટે કારણ કે દીદી ને હું ને અમે ક્યારે ડેકોરેશન કરતા હતા તો એવા ભૂખા થયા જ ને બધા તે અત્યારે તો મસ્ત દૂધ કોલ્ડ ડ્રિંક બને છે બધા આ એટલું જ માટે ભરાણ હવે એમાં દૂધ નાખ દે તો થાય થોડું દૂધ નાખ દી હા. वो चीटिंग वो किसके साथ होगी वो पता नहीं हमें તો બહુ મસ્ત દૂધ કોલ્ડ ડ્રિંક બની ગયું છે આપણે બધાને પછી રિવ્યુ પૂછશું કે અમારું દૂધ કોલ્ડ ડ્રિંક બધાને કેવું લાગ્યું આમાં જો હજી છે ને થોડું? હા. ગુલાબનું ઓલું છે ઈ. એમાંથી મેળવીને નાખી દે થોડું આ તો જો હા હા કેમ બાકી ટેસ્ટ હા. કેવું લાગ્યું મજા જ આવે છે ને ને એક નંબર એકદમ ભૂખ એટલી લાગી છે, હા. પેટમાં ખાલી કમ છે. વિરાલી આનાથી થોડોક મોટો ગ્લાસ છે ને ગામમાં 40 રૂપિયાનો આપે છે આજે આપણે એ જ ઘરે બનાવ્યું Same to same કેટલું મસ્ત બન્યું લાગ્યું ટેસ્ટ એવો જ છે તે મસ્ત. Same એવું છે. નહીં હા. ને, એવું. અને ઈ ભાઈ માપ નાખતા શીખવાડ્યું અમને કે આ રીતે માપ નાખશો ને એટલે બધુંય નહીં થાય ને ઓછુંય નહીં થાય તો જાતે જ પછી મેં મેન્ટેન કરી પણ એટલું તો દીધું ઓછું થયું છે. ઓછું થાય ને એક ગ્લાસ માંડમાં એક ગ્લાસ ભરાવાનું દૂધ હતું એ બધું પૂરું થઈ જાય કારણ કે પછી ઘરના તપેલા નહીં ને, પણ દૂધમાં બને આ વસ્તુ. તો તો પાણી બનતું હોય તો જેટલું ખાવે એટલું પી. એ બધા એમાં પાછું એક એક ગાંગડી બરફનો નાખ્યો તમને ત્યારે ખબર હોય તો પહેલા આપણે જાતા ત્યાં દૂધ કોલ્ડ ડ્રિંક નવરું આપણે મહેમાનને પીવડાવ્યું. હા, હા. મહેમાન ઉઠ્યા છે. પાણીમાં પીવું. એનું પછી હમણાં રાઉન્ડ લઈશ આપણે હા એટલે ઈ સેલિબ્રેશન થઈ જવા દેવાય બધું પછી રોન કાઢવાની રહી રહી મારે હા. કે મારે નથી ખાવું જમવાનું હમ. અને તમારે નથી જવાનું નથી જ જવાનું આપણે જમવા જાવું છે. મેં ક્યાં કીધું મારે જમવું છે હા. તું કહેશો ક્યારની જો ને જમવું તો જમવું કાંઈ નહીં, તમારે ન આવવું હોય તો કાંઈ નહીં. તો બહુ મસ્ત ટેસ્ટમાં બેસ્ટ હવે વિશાલ મોટા હવે પાણી અમારો આવે વારો છે. આવો દો મમ્મી બેઠા છે મમ્મીને પૂછું ચાલો મસ્ત કેવું પીને. લાગ્યું ઈ લ્યો મમ્મી જોવો તો આ કેવું લાગ્યું પીવો તો ના ના એ થોડો કેવો ગ્લાસ છે મમ્મી કેવું લાગ્યું બહુ મસ્ત છે. હે ને તો સારું લ્યો હવે હું પી લો हाँ एंड फाइनली यहाँ हमारा सारा सेटअप हो गया है मस्त गिफ्ट भी रख दी है यहाँ पे हमारी केक भी आ गई है हमारे जीजा जी की मस्त ओरियो केक विथ चॉकलेट फ्लेवर एंड यहाँ पे फाइनल हमारा बर्थडे डेकोरेशन एंड फाइनली वी बोथ आर रेडी अरे वॉच भूलाઈ ગઈ જો વોચ વોચ ભલે ભૂલાઈ ગઈ બાપા હમણાં ઘડીક રહીને પહેરી લેજો પહેરાઈ જાય ભાઈ તો આમ જે બધે મસ્ત રેડી થઈ થઈને આવવા મીડા છે બેકગ્રાઉન્ડમાં હમ આપણે બે પાછું કોમ્બિનેશન કર્યું ઘણા મારે time અંદર પછી આ બીજી શર્ટ પહેરો લાઈન છે મેરેજમાં પહેરો તો કાબે હા, તો એ પહેર્યો હતો. હા તને પગે મંડપમાં લાગતો જ પહેર્યો હતો, મંડપમાં દિવસે જ પહેર્યો હતો. મંડપ મુહૂર્ત માં પહેર્યો હતો. હાર પહેરો તો ને ઘણું બધું હતું ઘણું બધું ત્યારે પહેર્યું હતું વિશાલનો આખો મહેંદી છે અને મારે આખો વ્હાઈટ શર્ટ છે એની અંદર મારે મહેંદી પટ્ટી લાઇન્સ છે. છે હા. એટલે આમ અમાર બેનું બપોરે તે સવારે તે કોમ્બિનેશન કર્યું હતું અત્યારે કોમ્બિનેશન કર્યું જમવું હરખું ભાવે ને જમવું હરખું ભાવે ને મેચિંગ મેચિંગ હોય તો કામ મને છે તો વધારે ભાવશે પણ એમ કહેવાય કે જમવાનું હરખું હાલે ને એમ બે ને હા. હા એમાં તો નહીં હાલે, એમાં બહુ divide થઈ જશે. બહુ divide થઈ વિશાલ જમે એટલે ચોથા ભાગનું ચોથા ભાગનું હું ચોથા જમું ભાગનું. છું તો એમાં matching matching કરો. અને આમાં ફાઇનલી અત્યારે 5:15 થઈ ગયા છે જો પાછળથી ખખડાવવાનું ચાલુ થયું જીજાજીનું તો ઈ એટલે હવે બહુ મસ્ત સરપ્રાઈઝ એમના માટે રેડી થાય છે કીધું રહેવાતું નથી ન્યા આવે કે આ આપો આ આપો હવે આ આપો આ આપો બહુ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે આ black person. અહીં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી ડન થઈ ગયું છે બધું હવે એનાથી સરપ્રાઈઝ દઈએ એ બહુ મસ્ત બેનના બ્લોગમાં તમને બધું દેખાડવામાં આવશે તો ચાલો પછી આપણે ફટાફટ નીકળીએ ડિનર માટે ને એમ બહાર પેલા આટા મારીએ ડિનર પછી આટા મારીએ પછી ભૂખ લાગે આટા મારીએ. આટા મારીએ ગોત્રીમાં આટા મારીએ. વિથ અમારી ન્યુ કાર એ હા, મમ્મી, હાલો. હાલો મમ્મી રેડી થઈ ગયા જો મસ્ત ઓહો પટોળો બાકી ભાઈ ભાઈ પટોળું ને બાંધણી બે પટોળો ને ડિઝાઇન બાંધણી બે ભેગી બહુ મસ્ત લાગે છે મમ્મી પણ હમ.
જોરદાર બર્થડે છે જમાઈ નો કે વાતો વાતું જમાન બર્થડે આ જમાન બર્થડે માં કેવો ને હાવ બાંધણી પહેરીને આવતા મારે નો પહેરવું પડે. ઈ વાત સાચી હો એ જમાઈ દીદી બધા લાડકા બહુ દીકરા કરતા ઈ વધારે વાત સાચી હો કારણ કે દીકરી હાચવે કે નહીં ઈ એટલે વાત સાચી વિશાલના birthday માં મેં બાંધણી જ પહેરી હતી. હા ગુલાબી મમ્મી કેવી મસ્ત. હા ઈ આ વાત વધારે સાચી. મસ્ત છે મને જોયું ઈ ત્યારે મેં તમને કીધું હતું મેં કીધું સારી સાડી પહેરો એમ. મને ઈ બહુ સારી ગમે પહેરી છે. હોત તો. આ તો મને પેલા ની લાગે ઈ મને બહુ હા ઈ નવી લાગે આમાં ડિઝાઇન વધારે છે ને કલર મસ્ત છે આ મરૂન ટાઈપનું તો ચलिए ભાગે ચलते फटाफट चलिए चलिए अभी जीजा जी हमारा बेसब्री से वेट कर रहे हैं तो उनका सेलिब्रेशन स्टार्ट करते हैं કે ડિસ્ટન્સ માં જવાનું છે. બસ અહીં જ બસ બોલો. અહીં ઓકે નહીં નહીં થોડાક આગળ હજી ધીમે તો ધીમે ખબર જો નથી. હા, હજી થોડાક આગળ ધીમે ધીમે દેખાડો તો એને હા. થિયેટરમાં લોકો કરે છે ને એને ઓછું દેખાય ઓપન કરી દો હવે ખોલજો બોલો વાહ કેવું લાગ્યું? લાગે ને બાકી શું વાત છે જોરદાર. ઉપર જો. વાહ પુષ્પોની વૃષ્ટિ જેવી કરી. વાહ રે વાહ વેરી ગુડ વિરાટ થેન્ક યુ મસ્ત Happy birthday. થેન્ક યુ Happy birthday. Happy birthday, જીજાજી. થેન્ક યુ પપ્પા ખૂબ મસ્ત સેલિબ્રેશન કર્યું તમે પણ આમ. બસ આટલું enough છે આગળ કઈ કન્ટિન્યુ નથી કરવાનું મને એવું હતું કે વિરાલી કહે છે કે નથી કરવાનું એમ પણ મેં કીધું હવે કોને ખબર બપોરે હું ઉઠ્યો એક બે વાર ત્યારે મેં જોયું મેં કીધું હવે દેખાતું નથી મમ્મી નથી દેખાતું વિરાલી ને એટલે મેં હવે સેલિબ્રેશન માં બિઝી થઈ ગયા ડેકોરેશન કરતા છે હા Happy birthday to you. Happy birthday, dear Akash. Happy birthday to you. હાલો કેક નહીં મળે હો હવે અભી કેક આ સુકન કહેવાય છે એટલે સુકન અરે વાહ, આખું બાઈટ થઈ ગયું ઓહો આખે આખું હો મોઢામાં તને તો લાગે છે આમે છે મારે ને એને બેન લખું એ ખાવદરા હા આવે જેવા મોઢા હે આવે જેવા છે પપ્પા કે ઓહ ફ્લેવર કેવી છે હે ને ટેસ્ટમાં બહુ મસ્ત છે પણ એની સાથે કેક અત્યારે ઘણા ટાઈમથી આપણે ખાતા હોઈએ પણ આ કેક અત્યારે તમે લાઈવ લઈ આવ્યા લાગો છો હા હા. રિસેન્ટલી છે હમણાં કારણ કે ઠંડી છે એટલા માટેથી હા. બહુ ઠંડી મને લાગી મસ્ત છે. સરખે સરખાઓ બાકી હવે તમારા ઘરમાં કેક પેલા આપો. મોઢા પાડી દીધી હવે હા અરે પપ્પા હરખે હરખા બે હવે કોલકોટ બે હાથા પાડી બેસી દીધી ગયા ને હવે તમારા ઘરમાં કેક નહીં આવે હા થઈ રહી છે થેન્ક યુ તો ચલિए અભી એમ લાગે છે પાયલ એમ લાગે છે કે આપણે બેન વચ્ચે હા હવે જેમની દીદી બે વાર સામે સામે બટકા દીધા એટલે પૂરું પછી અડધી ખાઈ જાય ખાઈ ગયા બધા બેને મોઢા જોયા હા વિશાલભાઈ ને મસ્ત બાઈટ આપી દો જોરદાર છે હવે વિશાલ ટેસ્ટ કરે પછી ખબર બિસ્કિટ તો અરે બિસ્કિટ વાળું બાઈટ જ લ્યો તમે બિસ્કિટ તો આપણે હાથું એમનું ખાઈ લઈએ અત્યારે જેટલું કેક આપો એમને ત્યાંના ગુડડા જો પીવાય આખું બાઈટ લીધું છે મસ્ત ઓહો એ વિથ ઓરિયો બિસ્કિટ હો હા. ઓહો એ બસ બસ કેમ લાગી મજા આવી બોલાતો નથી થોડું ગળે ઉતરે પછી બોલે ને હજી તો મજા આવી છે, પછી ક્યાં કેમેરા પછી તો હજી બહુ થૂપડા બધાનું હા હજી બેકગ્રાઉન્ડ સીન પછી છે કેમ નહીં બધા દેખાય? કાલ ખવાઈ જશે ને એ અરે વાહ બિસ્કિટ ચોટી જાય ઉપર આ તો મોટું ખાસું રહી ગયું અમારે. પપ્પા ને એમ બોલું છું કે રૂહી જેવું કામ છે રોટલી નું હાલે પણ આવું બધું બહુ આ હાલે. બધા હાલી જાય આ તો નહીં આને એવું ખાસું. તો ગળત જાય ગળી ગયા એમને એ તો તું ખાય એવડું લીધું છે પાયલે જો સારું કર્યું મારા માટે નાનું એવું પીસ લીધું પાયલ બસ એટલું થઈ રહેશે કેમ ભાઈ? ને હમણાં પાછા અમે ઓલો ઓફ કેમેરા સીન કરશું બધા હેપી બર્થડે થેન્ક યુ ઇન ધ એન્ડ હવે જીજુને પૂછે ભાઈ કેવું લાગ્યું બર્થડે સેલિબ્રેશન ખૂબ જ સરસ ખૂબ મસ્ત લાગ્યું હે ને? ઘરે આટલું બધું મસ્ત સેલિબ્રેશન કર્યું ને સાથે થીમ નો કલર તો જો બીચ વાઇબ આપણે બીચ વાઇબ કા પૂલ પાર્ટી કેમ હા. એની ફીલિંગ અબાઉટ એટલું મસ્ત લાગે છે બ્લુ કલર તમે સિલેક્ટ કર્યો ને અને મસ્ત ખૂબ સરસ ડેકોરેશન લાગે. એટલું સરસ એટલે Very good, very કમ્પ્લીટલી good. બેસ્ટ ઓલ થેન્ક્સ ટુ યોર વાઇફી એમને તમને અને વિશાલભાઈ ત્રણેયને because કે તમે ત્રણેય ક્યારના મહેનત કરતા હા, હતા you are welcome. તમને ત્રણેયને પહેલા તો થેન્ક યુ મારા તરફથી કે તમે હા. આટલી મહેનત સ્પેશિયલી મારા માટે કરી છે થેન્ક યુ Birthday અને એટલે એટલું જ કરવાનું છે. એટલું તો કરવાનું છે. તમે કેવું કર્યું હતું એમના માટે સેલિબ્રેશન હા, એ વાત કાંઈ નથી આપણે. તો આમ ત્યારે જે તો અમે લાઈવ પણ કર્યું હતું હા. લાઈવ આપણે સબસ્ક્રાઇબરો ખાસ જોડાયા હતા
આજે તો લાઈવ પોસિબલ નહીં આ થયું live possible નહોતું. હા, એટલા માટે કારણ કે જે પ્રોબ્લેમ થયો છે એ તો તમને ખબર જ નથી. તમે બ્લોગ જોજો સ્પેશિયલ, એવું છે ત્યારે તમને ખબર પડશે કે ડેકોરેશન નો પ્રોબ્લેમ શું થયો પણ એ તો હતો. મને લાગ્યું જ કારણ કે હું ઉઠ્યો ને ત્યારે ફોન મારો હાજરમાં નહીં નહોતો. એટલે મને થયું કે કંઈક શૂટિંગમાં છે અત્યારે ફોન વ્યસ્ત એટલે એ તમે જોજો બ્લોગ માં ઈ કેવું ચીટિંગ થયું છે અમારી યારે. સ્કેમ ચાલો નો કે સ્કેમ થઈ ગયો છે, એવી રીતે સ્કેમ થઈ ગયો છે. એટલે ઈ સ્કેમ બેન ના બ્લોગ માં અમે આખો ડિટેલ માં લીધો છે. અચ્છા એવું છે અને પછી સ્કેમ ને અમે કેવી રીતે ઠીક કર્યો. એટલે ક્યારે એ વસ્તુ ઉપર ભરોસો કરવો નહીં કે દેખાવમાં નો કે હાથીના દાંત ચાવવાને અલગ ને દેખાડવાને અલગ એવું થઈ ગયું એવું હતું. થયું છે તો તો કાલના બ્લોગમાં ખાસ જોવું અરે છે. બહુ મજા આવશે. એટલે બેનનો બ્લોગ જેના જેના નથી જોયો જોજો, કારણ કે ઈ જબરદસ્ત બધા મોમેન્ટ કેપ્ચર કર્યા સારું છે. ને ભાઈ, બધા માટે ખબર તો પડે ને. હા, જીજુ. ખ્યાલ આવે તો અમે પેલા છેતરાણા બધા છેતરાય વારવાર ઘણા તો? છેતરાતા હોય, અચ્છા, ખબર ન હા. હોય. એવું સારું, ખ્યાલ આવી છે. અને જાય. આટલી કેક વધી છે કારણ કે કેક લિટરલી એટલી બહુ સરસ હતી ટેસ્ટમાં. હજી બહુ ખવાય મસ્ત, છે એમ તો બહુ પણ મસ્ત અમે છે. મૂકી દઈને હજી? પછી એમ કહે છે કે બહુ કેક ખાધી. બહુ કેક ખાધી. કેક ને બધું ખોટું ન લાગે, મને આખી પૂરી કરી નાખી. હજી જીજુ આપણે આવશું ને આટો મારીને એટલે પાછા તો એમાંથી 4 પીસ આરામથી રહી જાય. થઈ જશે ઈ બોટલ મોટે કેટલી સમય ખાવાનું છે. હા. હવે આનું આપણે ઉત્થાપન કરવું હવે. અહીં આપણે ઉત્થાપન જ કરી લઈએ. કેવું દીદી બનાવতে એટલી વાર લાગી અને આમ 10 મિનિટે નહીં જાય. 10 મિનિટ જ હોય. હા, નથી, સારું. સંબંધ હાચવવાની જરૂર છે. ઈ જગરું છે. સંબંધમાં તમે ગમે એટલું ઓલું કરો પણ તમે એક શબ્દ હરખો ન બોલાવો ને અરે ઈ ગમે એટલું તમારું 100 કામ સારા કર્યા છે ઘર માટે, 100 કામ તમે એમ સારી વાણી તમારી વેપરી હશે તો ઈ એક વસ્તુ તમારું બધું બગાડી એક નાખે. વસ્તુ બગાડી નાખે. ચલો ચલો હવે મસ્ત કરીએ છીએ આપણે. વિશાલી આવે પછી આપણે નીકળીએ. મમ્મીના હાથનો ખજૂર પાક પણ બનીને રેડી થઈ ગયો છે ને તમે જોઈ શકો છો. મસ્ત મસ્ત લાડુડી વાળી દીધી છે કારણ કે અંદર ડ્રાય ફ્રૂટ ને ભરપૂર આપણો ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે ને પ્લસ કે જે તમે ફરાળમાં પણ લઈ શકશો. તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ સુકડીના પીસીસ પડીને પણ રેડી થઈ ગયા છે. તો ચાલો હવે આને ડબ્બામાં પેક કરી આપણે નીકળીએ. અને જેમ મેં તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યું એ પ્રમાણે કે ચકરી, ઘઉંની પૂરી, ફરસી પૂરી, શક્કરપારા, મેંદાની પૂરી, ત્યાર પછી કારેલા પૂરી, સમોસા પૂરી, બહુ બધા ફરસાણની આપણે પ્રોડક્ટ લોન્ચ કરેલી છે. અને ત્યાર પછી સ્વીટમાં માંડવી પાક, ખજૂર પાક, સુખડી, આ બધી જ બહુ બધી વસ્તુ, જેમ અને બધાના ફેવરિટ મોસ્ટ કે ઘૂઘરા, આ બધી જ વસ્તુ આપણે લોન્ચ કરેલી છે. અને હવે સાતમ આઠમ નજદીક છે તો જે લોકોને સાતમ આઠમ રિલેટેડ ફરસાણની ઇન્ક્વાયરી કરવી હોય તો જલ્દીથી નીચે ઓર્ડર પ્લેસ કરી શકો છો. નીચે ઓલરેડી નંબર આપેલો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી. અત્યારે અમે લોકો જાય છે ડિનર માટે અને કાલે કોરી ટ્રીપ હતી, આજે ભીની આજે ટ્રીપ. બેની ટ્રીપ છે. બે ટ્રીપ તો લાવો લઈ છીએ. કાલે અમે આવી ટ્રીપ નો આનંદ લીધો છે. હા. આવો જ વરસાદ, આટલો બધો વરસાદ આવતો હતો ને આમાં એન્જોય કરી હતી. વરસાદમાં જતા ને આજે પણ આજે વરસાદમાં આજે ફરી પાછા વરસાદમાં. છીએ. પણ કાલે ખરેખર જે આમ વરસાદી વાતાવરણ હતું પ્લસ નકરું ઘનઘોર જંગલ. ઘનઘોર જંગલ. એટલે એ તો ભાઈ વાત જવા જોઈએ એમ. ઈ અમને આપણે માઉન્ટ આબુ પર ન ચડી હા, ગયા હોય એવું લાગતું હતું, બહુ મજા આવી ગઈ એમ. અત્યારે વરસાદ એવો થઈ ગયો, જો જામી ગયો છે. એક જામી સરસ ગયો. થઈ અત્યારે એક રસ થઈ ગયો છે. હવે રૂકી જાય તો સારું. હવે છે લાગશે નહીં કામ છે, રોજ નું આવું છે. હમણાં આવે અને પછી થોડી વારમાં રહી જાય. હા. એટલે આપણે જ્યાં ડેસ્ટિનેશન ઉપર પહોંચવાના છીએ ત્યાં લગભગ રૂકી જાય તો ત્યાં નહીં પહોંચી શકીએ આપણે. નહીં વરસાદ જ એટલો જ. આપણે ગામમાં રંગ મારી જમીન આવતા રહેશું. લે. આમાં નીચે અત્યારે લે ઉતારું તને નીચે તો પલળી જાય. એમ જ કે ઉતારાલ. હા. તો બેઠા બેઠા અંદર બેઠા હોય એટલે વાંધો ન આવે. વાંધો ન આવે. બહાર નીકળો તો ખબર પડે. બહાર નીકળે તો ખબર પડે. હા. તો જોઈએ હવે જે પ્રમાણે વરસાદ રહેશે એ પ્રમાણે પ્લાનિંગ કરશું કઈક. અત્યારે બેઠા છીએ, ખૂબ સરસ મજા આવે છે, મસ્ત મજાની એ છે. તમે તો બેઠા હતા કે આપણે કાર લઈને
આવ્યો તોય નહોતા બેઠા. ગઈકાલે તમે બાર કાઢી ફેર બરોબર કેવું છે? થાય છે? કાલે તમે રાઉન્ડ લીધો અને આજે સેકન્ડ રાઉન્ડ છે એટલે આજે અમને બહુ મસ્ત મજા આવી છે એમ. થેન્ક યુ. અને અહીંયા વધારે સ્પેસ મળશે જે કારણ કે માણસ અમારે અહીંયા ડ્રાઈવર જ આગળ છે. ડ્રાઈવર આગળ જશે કામના નીચેના પુલે પાણી તો જો ઓહો એ કેટલું બધું પાણી છે આ ડેમમાંથી એવું પાણી પાણી તમને લોકોને દેખાતું નથી પણ બહુ બધું પાણી જો ટાયર ડૂબી જાય એટલું પાણી છે. હા ત્યાં જો પાણી ઓહ બરાબર અને અત્યારે વિશાલ અમારે લઈને બેસી ગયા છે મેનુ. સબ્જી કરી તમે દીધો જોઈ છે શકો આપણે છો મસ્ત, પનીરની એટલે તમને બધાને ખબર છે વિશાલની ફેવરિટ ક્યું કાજુ પનીર હાંડી મિક્સ. આનું કાજુ પનીર હાંડી કહી દીધું છે હમણાં આવે તો ડ્રાય મંચુરિયન પહેલા તો ડ્રાય મંચુરિયન કારણ કે બધાને બહુ ભૂખ લાગી છે આ વરસાદી સીઝન હોય ને વિશાલ એટલે બહુ ભૂખ લાગે હો. બેન ક્યાર નહીં કે અંદર અરે તો અંદર હાલો અંદર હાલો. ઘરે હતા ને એ કે 2 દિવસથી કે આ ચીઝ વાળું જ ખાધું છે તો? કે કાજુ પનીરનું એ કે હવે ખાવું જ નથી કે પૂરે હતું ને તમે તો બે હા. નિરાતે અહીંયા ભલે ને કલાક બે હવે મજા આવે. હવે આપણે 9:30 વગાડવાના છે 9:30 ગાન વગર હું તો કરતો જ નહીં ફોનમાં બીજું કેટલા વાગ્યા અત્યારે? અત્યારે વાગ્યા છે 7:30 પણ 8 થઈ છે છે જ, બોલો એટલે એમ નહીં આપણે ઘરેથી કેટલા વાગે નીકળ્યો હતો 7 વાગે 7 વાગે નીકળ્યા. ઓહો એટલો બધો ટાઈમ થઈ ગયો. રસ્તામાં આવ્યો એવું છે? વરસાદ હતો તોય ધીમે ધીમે ચલાય હા ખૂબ સરસ અહીંયાનું એટમોસ્ફિયર છે મસ્ત તમારી માટે જ અમે પૂરું ટેબલ જો, પૂરું ખાલી બધે જ હા અમારા જીજુ માટે જ કારણ કે લાઈટ કાઢ્યા ને એટલે અમારી બેન આખું બુક કરાવ્યું છે પણ જીજુ સીઝન આ મોન્સૂન ની છે હા. એટલે મે બી લગભગ આમ સાતમ આઠમ જતી રહી ને એટલે હવે કોઈ ન આવે 3 દિવસ લોકોએ ખૂબ ખૂબ enjoy કર્યું આપણે હવે તો જેમ. બહાર નો ને હવે તો શાક ભાખરી હાલશે ખરેખર હો. આ તમે જ નહીં આ જીજુ હાટું આપણે ગણ્યું હતું ને જે પ્રમાણે જીજુ કઈ ખાધું જ નહીં એક જ રોટલી ખાધી બપોરે કઈ જેમ જ નહીં કાંઈ નો ખાલી જમ્યા. દાળ ભાત કારણ કે 2 દિવસ એને એક ખબર દિવસ જ છે ખાધું એને ખબર છે કે ખાને માલમાં હા આમ કાપવાનું છે એટલે બપોરનો ભૂખા જઈ બપોરે ઓન કરી લીધી મસ્ત હવે એ કે હવે તમારી ઉપર ઈ કે બધું હવે તમારી ઉપર હું તો ફૂલ કોટામાં છું આપણને સોંપી દીધા એને. એવું છે તો જો અત્યારે મસ્ત હમણાં મંગાવ્યું છે બધું 1 by 1 આવે એટલે એક સાથે બહુ મજા મસ્ત આવશે. ડિનર કરી લે શાંતિથી